ધોરણ 10 હવે જો ગણિતમાં આપણે લાસ્ટ ટાઈમ 9મા દાખલા સુધી પૂરું કર્યું હતું. પેલું 7 પદોનો સરવાળો 49 ને 17 પદોનો સરવાળો 289. બરાબર. તો હવે 10મો દાખલો જોઈએ. આ ચેપ્ટરમાં 12 દાખલા સુધીનો કોર્સ છે આપણે, એટલે 10, 11 ને 12 3 દાખલા છે, પરંતુ 10, 11 બંને દાખલા બહુ લેન્ધી દાખલા છે. જો 10મો દાખલો છે, એમાં એવું લખ્યું એન ને નીચે પ્રમાણિત વ્યાખ્યાયિત કરો. એમાં નંબર 1 એવો આપ્યો છે એ એન બરાબર 3 + 4n. બરાબર. હવે જો એમાં લખ્યું સાબિત કરો કે a1 a1 a2 an સમાંતર શ્રેણી બનાવે અને દરેકના પ્રથમ 15 પદોનો સરવાળો શોધો. પ્રથમ 15 પદોનો સરવાળો શોધવો હોય આપણે તો આપણી પાસે an આપેલું છે. બરાબર. પહેલાં તો એમાંથી a1 a2 a3 a4 આ a5 આપણે 5 પદો સુધી જોઈશું. પછી દરેક પદનો તફાવત એક સરખો રહેતો હોય, બરાબર, તો એ સમાંતર શ્રેણી રચે છે. તો પહેલું a1 મેળવીએ. તો a1 બરાબર, હવે અહીંયા n દેખાય ત્યાં આગળ આપણે શું મૂકી દેવાનું? 1. એટલે 3 + 4 સાથે ગુણાકારમાં 1. તો 3 + 4 = 4. તો a1 કેટલા થશે? ત્યાં 7. બરાબર. પછી શોધવાનું a2. તો 3 + 4 સાથે ગુણાકારમાં 2. તો 3 + 4 = 8. 8 ને 3 = 11. બરાબર. a3 મેળવીએ. તો a3 માટે 3 + 4 સાથે ગુણાકારમાં 3. 3 ચોક 12. 12 માં 3 ઉમેરીએ એટલે 15. બરાબર. a4 મેળવીએ. તો 3 + 4 સાથે ગુણાકારમાં 4. હવે જો 3 + ચોગું 16. 16 ને 3 = 19. બરાબર. તો હવે જો a5 પાંચમું પદ મેળવી લઈએ આપણે. તો 3 + 4 ગુણાકારમાં 5. 5 ચોક 20. 20 માં 3 ઉમેરીએ એટલે થઈ ગયા 23. તો જો આપણે પહેલો તફાવત મેળવીએ તો એને a2 - a1 લઈએ. બરાબર. તો બીજું પદ હતું 11 a2 અને પહેલું પદ છે 7. 11 - 7 તફાવત આવ્યો 4. પછી બીજો તફાવત લઈએ a3 - a2. બરાબર. a3 15 - 11. તો 15 માંથી 11 ગયા એટલે a4. d3 મેળવીએ. a4 - a3. બરાબર. a4 19 - 15. 19 માંથી 15 ગયા તો પણ 4. અને d4 મેળવીએ તે થાય a5 - a4. એ થશે 23 - 19. બરાબર. તો 23 માંથી 19 જાય તો પણ 4. તો જોઈ લો તફાવત દરેક વખતે કેટલો મળ્યો? 4. એક સરખો જ રહેશે. બરાબર. માટે 7, 11, 15, 19, 23. બરાબર. સમાંતર શ્રેણી રચે છે. સમાંતર શ્રેણી રચે છે. તો સમાંતર શ્રેણી રચે છે તો આગળનું આપણું કાર્ય હશે કે એ સમાંતર શ્રેણીમાં 15 પદોનો સરવાળો શોધવાનો છે. તો જો 15 પદોનો સરવાળો શોધવો હોય તો anનું જે સૂત્ર છે, બરાબર, પ્રથમ પદ આપણને કેટલું મળ્યું? 7. આ સૂત્ર ઉપરથી 15મું પદ મેળવી લેવાનું. પછી પહેલું પદ અને છેલ્લું પદ જે હોય, બરાબર, a + l વાળું, એવું એ સૂત્રનો ઉપયોગ કરીશું. તો જો પહેલું પદ તો આપણને મળ્યું હતું 7. 15મું પદ મેળવીએ. એ 15 બરાબર 3 + 4 × 15. 3 + 15 ચોક 60. 60 માં 3 ઉમેર્યું એટલે 63. બરાબર. પહેલું પદ 7 છે, છેલ્લું પદ 63 છે. તો હવે SN
એ સૂત્ર છે n છેદમાં 2 કૌંસમાં a વત્તા l. તો s 15 છેદમાં 2 ગુણ્યા 7 વત્તા 63, 15 છેદમાં 2 ગુણ્યા 63માં 7 ઉમેર્યું એટલે 70, છેદ ઉડાડો 35 દુ 70, બરાબર. તો 35 ગુણ્યા 15 કરવાના. 35 ગુણ્યા 15 કરીએ તો પાવ 25નો પાંચડો વધી પડે 2, બરાબર. પછી 5 એકુ 5 અને 5 તારીખ 15, 15માં 5 ઉમેરી એટલે 20, 20 ને વધી 2 એટલે 22નો બગડો વધી 2, 3 એકુ 3 ને 2 5, 525, બરાબર. આટલો ગુણાકાર થશે 525. તો આ થયો 15 પદોનો સરવાળો. હવે એમાં બીજો એક દાખલો પણ છે, એ છે 9 ઓછા 5n. તો હવે બીજા દાખલાની શ્રેણી જે રચાય એની માટેનું સૂત્ર છે એ n બરાબર 9 ઓછા 5n. બરાબર. તો આમાં 3 પદો લઈએ આપણે. તો જેમ કે a1 લઈએ તો 9 ઓછા 5 ગુણ્યા 1, 9માંથી 5 બાદ કરીએ એટલે વધ્યા 4. a2 લઈએ 9 ઓછા 5 ગુણ્યા 2, બરાબર. તો 9 ઓછા 10, 9માંથી 10 જાય -1. a3 ત્રીજું પદ 9 ઓછા 5 સાથે ગુણાકારમાં 3, 9 ઓછા 15, 5 તારીખ 15, બરાબર. 9માંથી 15 જાય તો કેટલા વધે 6, પરંતુ માઇનસ. 3 પદો મેળવ્યા આપણે. આમાં 3 પદોથી કરીએ તો જો અહીં આગળ પહેલું d1 મેળવીએ તો d1 બરાબર a2 માઇનસ a1. તો a2ની કિંમત હતી -1 અને a1ની કિંમત 4 +4 હતી, પણ અહીંયા નિશાની માઇનસ આવે તો -1 -4 ટોટલ થાય -5. d2 મેળવીએ બીજો તફાવત a3 માઇનસ a2. બરાબર. તો a3 હતું આ દાખલા માટે -6 ઓછા -1. બરાબર. હવે અહીંયા ઓછા ઓછા પ્લસ થઈ જાય તો -6 વત્તા 1. તો -6 વત્તા 1 એટલે -5. તો જો d1 ઇક્વલ ટુ d2, બરાબર. માટે પહેલું પદ હતું 4, પછી -1 -6 ડેશ 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 સમાંતર શ્રેણી રચે છે. સમાંતર શ્રેણી રચે છે. તો હવે 15મું પદ શોધવું પડે. તો પહેલું પદ 4 મળ્યું હતું. હવે 15મું પદ મેળવીએ તો 9 ઓછા 5 સાથે અહીંયા 15 મૂકી દેવાના એનની જગ્યાએ. તો 9 ઓછા 15 પંચા 75, 75માંથી 9 બાદ કરી દેવાના. તો -66. જો 10 બાદ કરતા તો 65 આવતા. હવે 4 પ્લસ છે, 66 માઇનસ છે. તો પહેલું પદ +4, બરાબર. 15મું પદ એટલે L છે -66. SNનું સૂત્ર મૂકવાનું n/2 કૌંસમાં a વત્તા l. તો 15/2 4 વત્તા -66, 15/2 4 ઓછા 66 વત્તા ઓછા ઓછા થાય. 15/2 ગુણ્યા 4માંથી 66 બાદ કરીએ એટલે -62, છેદ ઉડાડો એટલે 31. બે ગુણાકાર માઇનસ આવે તો 15 ગુણ્યા -31. તો આપણે 31 ગુણ્યા 15 કરી દેવાના.
નિશાની માઇનસ મૂકી દેવાની. તો જો 5 અહીં આગળ જોઈએ તો 5 × 5 5 × 3 = 15, 1 × 1 એટલે 15 ને 1 16, બધી પડે 1 3 × 3 ને 1 4, 465 થાય. ગુણાકાર -465. આ થઈ ગયો આપણો જવાબ. 15 પદોનો સરવાળો. હવે એના પછીનો 11મો દાખલો. અને સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળા માટેનું સૂત્ર આપેલું છે 4n - n². તો તેનું પ્રથમ પદ કયું હશે? પછી પ્રથમ બે પદોનો સરવાળો કેટલો? બરાબર. બીજું પદ કયું હશે? અને આ જ રીતે ત્રીજું, 10મું અને nમું પદ શોધો. હવે જો કેવી રીતે મળે? કોઈ પણ સમાંતર શ્રેણી હોય એમાં પહેલું પદ અને પહેલા પદનો સરવાળો એક સરખો હોય. જેમ કે આપણે લઈએ, અહીંયા હું એમ લઉં છું કે અહીંયા આપણે એક શ્રેણી લઈએ 1 2 3 4 5, બરાબર. હવે એમ કે આમાં એક પહેલું પદ છે એનો સરવાળો કેટલો? એક જ રહેવાનું, કારણ કે બીજું કોઈ પદ જ નહીં. તમને એમ કીધું કે પહેલાં બે પદનો સરવાળો કેટલો? તો તમે કહો 1 + 2. પણ એક જ પદનો સરવાળો, પહેલા પદનો સરવાળો કેટલો રહે? પહેલા પદ જેટલો. મતલબ S1 હંમેશા શું હોય? 1. આ ધ્યાન રાખવાનું. પ્રથમ પદ આપણને દરેકમાં મળી જશે, બરાબર. બીજું એક સૂત્ર લખ્યું હતું આપણે, AN = SN - SN-1, બરાબર. હવે જો બીજું પદ શોધવું છે તો આપણે શું કરીશું? બીજા પદ માટે તો બીજું પદ, બે પદનો સરવાળો ઓછા એક પદનો સરવાળો. તો જો હું અહીંયા આગળ એમ કહું છું કે બે પદ આપેલા, બરાબર. અહીંયા આ બે પદનો સરવાળો આપણને મળે છે 3. એમાં પહેલું પદ છે 1, 3માંથી 1 બાદ કરી દો એટલે મળી ગયું બીજું પદ. બસ આ સૂત્રનો ઉપયોગ અહીંયા થશે એ રીતે. તો જો હવે દાખલો જોઈએ. તો 11મો દાખલો. શ્રેણી આપણને આપેલી છે SN માટે, બરાબર. n પદોનો સરવાળો આપે છે 4n - n². તો આપણે એક પદનો સરવાળો S1 મેળવીએ તો 4 સાથે 1 - 1². તો 4 × 4 - 1², 1. તો 4માંથી 1 જાય એટલે 3. S1 એનો અર્થ શું થયો? શ્રેણીનું પ્રથમ પદ પણ 3 છે, બરાબર. બીજું હવે મેળવીશું S2. એટલે અહીંયા આપણને જે પહેલો પ્રશ્ન હતો અંદર કે તેનું પ્રથમ પદ કયું હશે, બરાબર, એ મળી ગયું. પ્રથમ પદ મળશે 3. બીજો પ્રશ્ન છે પ્રથમ બે પદનો સરવાળો કેટલો હશે? મતલબ S2 મેળવવાનું છે. તો 4 સાથે ગુણાકારમાં 2 - 2². 4 × 2 = 8 - 4 એના બરાબર 4. 8માંથી 4 જાય એટલે 4 વધ્યા, બરાબર. તો પહેલા બે પદનો સરવાળો કેટલો થયો? 4. હવે આપણને એવું કીધું બીજું પદ કયું હશે? આ ત્રીજો પ્રશ્ન છે તેનો, બરાબર. તો બીજું પદ કયું હશે એ પ્રશ્ન આપણે એનો જવાબ માટે AN = SN - SN-1, બરાબર. તો આ સૂત્રનો ઉપયોગ કરીએ. જો કયું પદ શોધવાનું? તો કે બીજું. તો આપણે મૂકવું પડે A2 બરાબર S2 - S2-1 થાય, બરાબર. એટલે શું થયું? તો S2 - S1, બરાબર. તો બે પદનો સરવાળો આપણને મળ્યો 4, ઓછા પહેલા પદનો સરવાળો મળ્યો 3. તો બીજું પદ હશે
1 બરાબર. હવે જો પહેલું પદ મળી ગયું, બીજું પદ મળી ગયું બરાબર. એના ઉપરથી આપણે તફાવત શોધી શકીએ. A1 મળ્યું આપણને 3, A2 મળ્યું આપણને 1. તો D બરાબર લઈશું AM ઓછા AN છેદમાં M ઓછા N. તો A2 ઓછા A1 છેદમાં 2 ઓછા 1. તો 2 ઓછા 1 એટલે છેદમાં તો 1 જ આવે. ચલો A2 1 ઓછા 3 તો -2. આ થઈ ગયો તફાવત બરાબર. હવે એના ઉપરથી તફાવત મળી ગયો, પ્રથમ પદ મળી ગયું. તો AN માટેનું સૂત્ર મળી લઈએ, n પદો માટેનું. તો AN બરાબર સૂત્ર છે A વત્તા N ઓછા 1 ગુણ્યા D બરાબર. તો AN બરાબર એ પ્રથમ પદ છે 3 વત્તા N ઓછા 1 તફાવત D છે -2. -2 ગુણાકારમાં લઈ જઈશું. 3 વત્તા -2 ગુણ્યા N -2N -2 -1 +2 બરાબર. ગુણાકાર માઇનસ પ્લસ થાય. તો 3 વત્તા આ +2 રહેશે અને આ ±-2N. તો 3 ને 2 5 ઓછા 2N બરાબર. આ થઈ ગયું ANનું સૂત્ર. એટલે એક પ્રશ્ન તમને એ પણ આપે તો nમું પદ શું હોય, તો nમું પદ આવડું હોય. AN હોય જે એ nમું પદ થયું. પરંતુ હજી 10મું પદ એક શોધવાનું રહ્યું બરાબર. ત્રીજું પદ શોધવાનું છે ને 10મું પદ. ત્રીજું પદ આ જ સૂત્રમાંથી મેળવીએ. A3 5 ઓછા 2 સાથે ગુણાકારમાં અહીંયા 3 મૂકી દો. તો 5 ઓછા 2 તરી 6, 5માંથી 6 જાય -1 બરાબર. ત્રીજું પદ મળી ગયું -1. પછી શોધવાનું છે હજી 10મું પદ. તો A10 લઈએ. 5 ઓછા 2 સાથે ગુણાકારમાં 10 બરાબર. તો 5 ઓછા 10 દુ 20 -15. 10મું પદ મળ્યું બરાબર. તો આ રીતે આખો દાખલો થશે. ત્યાર પછી 12મો દાખલો, છેલ્લો દાખલો. એમાં 6 વડે વિભાજ્ય પ્રથમ 40 પૂર્ણાંકોનો સરવાળો શોધો. 6 વડે વિભાજ્ય હોય તેવા પ્રથમ 40. ચલો સૌથી પહેલા 6 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા કઈ આવે? 6 પોતે. બીજી સંખ્યા હોય 12, 18, 24. તો 40મી સંખ્યા કઈ હોય 6 વડે વિભાજ્ય હોય? તો 40 ગુણ્યા 6 કરી દો 240 બરાબર. 4 × 24 એટલે 240. તો આમાં ડી શોધવાની પણ જરૂર નથી. ડાયરેક્ટ SNનું સૂત્ર n/2 કૌંસમાં A વત્તા L. 40 બરાબર. 40 પદોનો સરવાળો શોધવાનો. તો 40/2 પ્રથમ પદ 6 વત્તા 40મું પદ 240. 40ના અડધા કરી નાખીએ તો અહીંયા 20 ગુણ્યા 240માં 6 ઉમેરો 246 બરાબર. તો હવે જો 246 ગુણ્યા 20 છે એટલે 246 ગુણ્યા 2 કરી અને પછી આપણે 1 0 મૂકી દઈશું. 6 દુ 12 વધી 1, 4 દુ 8 ને 1 9, 2 દુ 4, 492 થાય એટલે 4920. આ થઈ ગયા પ્રથમ 40 પદોનો સરવાળો બરાબર. તો 5મા દાખલા માટે આપણો કોર્સ આટલો જ હતો, જેમાં 3 દાખલા હતા 10, 11 અને 12 એ પૂરા થયા. નેક્સ્ટ ટાઈમ આપણે 9 ચેપ્ટર લઈશું.